નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું કે રાજ શેખાવતની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી તેને લઈ ઘણા બધા રાજકીય નેતાઓના પણ નિવેદન સામે આવી રહ્યા છે. ત્યારે દર્શક મિત્રો, તમે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ અધ્યક્ષ એવા ઈશુદાન ગઢવીને પણ જાણતા હશો. ત્યારે મિત્રો, ઈશુદાન ગઢવી દ્વારા પત્રિકા આપવામાં આવી છે કે જે ક્ષત્રિય સમાજ ઉપર ભાજપ તાનાશાહી અને દમનગીરી જે કરી રહી છે તેને લઈ અને રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી. તેને આ સમગ્ર બાબતને લઈ અને ઈશુદાન ગઢવી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે મિત્રો, રાજ શેખાવતની અટકાયતને ઈશુદાન ગઢવી દ્વારા વખોડી કાઢવામાં આવે છે અને જે રીતે એની દમનગીરી અને જે તાનાશાહી ભાજપ સરકાર કરી રહી છે તે ખરેખર યોગ્ય નથી. તો ચાલો મિત્રો, સૌપ્રથમ ઈશુદાન ગઢવી દ્વારા રાજ શેખાવતની અટકાયતને લઈ અને જે વાત કરવામાં આવી તે આપણે સાંભળવી. જે રીતે ક્ષત્રિય સમાજની લાગણી દુભાણીને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જે ભાજપ વ્યવહાર કરી રહી છે, જાણે આતંકવાદીઓ એવો વ્યવહાર કરી રહી છે. આજે તમે જુઓ, રાજ શેખાવતજી અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને ભાજપ, જ્યાં સુધી રાજ શેખાવતજી ભાજપમાં હતા અને ભાજપ માટે પ્રચાર કરતા હતા ત્યાં સુધી ભાજપને વાલું લાગ્યું. પણ જ્યારે એમણે એક સમાજ માટે, ક્ષત્રિય સમાજની માતા દીકરીઓ ઉપર જ્યારે ટિપ્પણી થઈ ભાજપના નેતાઓ દ્વારા અને એમણે જ્યારે એમનો વિરોધ કર્યો ત્યારે એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવાની જે ભાજપની પદ્ધતિ છે ખૂબ જ નિંદનીય છે. માત્ર અહીંયા જ નહીં, વિવિધ જગ્યાઓ ઉપર ખોટા કેસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો સાથે કેસ કરવામાં આવી રહ્યા છે. આ ક્યાંની તાનાશાહી છે? તમે વિચાર કરો, કોઈ માતા બેન દીકરીઓ ઉપર કોઈના ઘર ઉપર ટિપ્પણી કરે તો શું એ સમાજ, એ વ્યક્તિ, એ આગેવાન ચૂપ બેસશે અને તમે માફી માંગીને છટકી જવા માંગો છો? આ ભાજપની ક્ષત્રિય સમાજ વિરોધની માનસિકતા દેખાડે છે. તમે બે ઉમેદવારોનો જ્યારે વિરોધ કર્યો પાર્ટીમાં આગેવાનો, તો તમે બે ઉમેદવારો બદલી નાખ્યા. પણ જ્યારે ક્ષત્રિય સમાજ એક ઉમેદવારનો વિરોધ કરે છે તો ક્ષત્રિય સમાજની લાગણી તમને દેખાતી નથી. 15 કરોડ ક્ષત્રિયો છે, ક્ષત્રિય આગેવાનો છે અને એમના ઇતિહાસ તપાસજો. ક્ષત્રિયાણીઓ જ્યારે રાજપૂતો યુદ્ધમાં જતા હતા ને ત્યારે એવું કહેતો હતો એ માતાજીઓએ કે કા મરજે કા મારજે, પીઠનો દેખાડજે લગાડ. આ ક્ષત્રિયાણીઓ છે અને પાછળ જોહાર કરતી હતી માતાજી. અને એમની વિરુદ્ધ ટિપ્પણી થઈને ભાજપના પેટનું પાણી નથી હાલતું અને બચાવવા માટે નીકળ્યા છો. શરમ આવી જોઈએ. તમારી પોલીસ મુન્દ્રા પોર્ટ ઉપર 21,000 કરોડનો ડ્રગ્સ પકડાયું, એ ડ્રગ્સનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો. એ તો તમે રોકી નથી શક્યા, એ પકડી નથી શક્યા. એ ડ્રગ્સનો મુખ્ય આરોપી કોણ છે પકડી નથી શક્યા. અને તમે ક્ષત્રિય સમાજના આગેવાનોને જે રીતે જાણે આતંકવાદીઓ એવી રીતે વ્યવહાર કરો છો. તો મિત્રો, વિડીયો જોયો ને, આ હતા ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ અધ્યક્ષ. ત્યારે મિત્રો, ભાજપ સરકારના ઇશારે જે રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે તેને અને ક્ષત્રિય સમાજને હાલ જે વિવાદ રૂપાલા સાહેબનો ચાલે છે તેને લઈ અને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા. ત્યારે મિત્રો, ઈશુદાન ગઢવી ક્ષત્રિય સમાજ સાથે અને ભાજપ દ્વારા જે પણ આ તાનાશાહી અને દબંગગીરી કરવામાં આવે છે તે ખરેખર યોગ્ય નથી. અને રાજ શેખાવતની ધરપકડને લઈ અને ઈશુદાન ગઢવી દ્વારા જે વાત કરવામાં આવી તેના વિશે તમારે શું કહેવાનું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળશું નવા વિડીયો સાથે, નવા અહેવાલ સાથે. આપણી આ ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.